તો હેલો મિત્રો, સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર। તો આજે અમારે જવાનું છે અમારા દાદાને ફૂલ પધરાવવા એટલે કે અસ્થિ વિસર્જન કરવા કુવાટીંબા। તો આજે તમને અમે બતાવશું કે કેવી રીતના બધો પ્રોગ્રામ થાય છે અને અસ્થિ વિસર્જન કરવા જવાનું છે કે બધા ગામના બધા વડીલો છે અને આ જોઈ શકો છો કે ગામની માતાજીનું મંદિર છે, ગાડીઓ છે સામે, એટલે આપણે જવાનું છે કુવાટીંબા। ટ્રેનનો તમને ખૂબ સરસ નજારો દેખાડશું અને ભૂપેન્દ્ર, ચાપુ, ચીકુ અને હું એમ કરીને બહુ બધા જઈએ છીએ એટલે તમને ત્યાં જઈને બતાવીએ નજારો બધો કેવો છે, તઈનો વ્યૂ દેખાડીએ, તઈનો વ્યૂ બતાવીએ। જે શબ્દ પાછો કહી દેશે ભાઈબંધ। તો ચલો ભાઈ, રસ્તાનો વ્યૂ જોજો, મોજ કરજો અને વિડીયોની અંદર બન્યા રહેજો। લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। બાકી આગળ કશું નથી કહેવું, આગળ જતા કહીશું। કહીશું। તો મિત્રો, અમારા ગામની અંદર સરસ મજાનું મંદિર છે જે પાછળ તમે જોઈ શકો છો અને અહીંયા વર્ષો જૂની વાવ છે। હાલ એનો નજારો જોઈ શકો છો, ખૂબ સરસ પાણી છે પણ ઉપર લીલ બાજી ગઈ છે। બાકી હવે જવાનું છે તો ચલો ભાઈ, આગળ જઈને તમને રસ્તાનો વ્યૂ બતાવશું અને મળીએ આગળ કુવાટીંબા જઈને। બાકી આગળ ગાડીઓ જોઈ શકો છો, આ રહ્યું માતાજીનું મંદિર। જય માતાજી। તો મિત્રો, હાલ અમે જઈ રહ્યા છે કુવાટીંબા। બસ કાકાને બસ ક્યાં કુવાટીંબા કઈ બાજુ રોડ ઉપર, એટલે લોકેશન કઈ નહીં છે મેં તો બોલો ખરો, એટલે संतरामपुर से कितना दूर पड़ा है? 150 किलोमीटर। मज़ा आया संतरामपुर और मैं ये जो मज़ा है થાય છે हिंदुस्तान के हर व्यक्ति को देना। તો ગાડીમાં આપણે ગેસ પુરાય છે પછી હા, સંતરામપુરની અંદર માન કલમમાં ગેસ નખાઈએ। આવો કયું છે પેલું લખેલું માલકમન ને માન કમલ કમલ હરામી હો મેરે બોલ સીએનજી ગેસ એ વિડીયો ઉતરે। આ પેલો માન કમલ ને કે માલ કમલ છે એમ જોતા હતા। પી લો પાણી, પાછો પતી જાય। તો મિત્રો, હાલમાં અમે આવી ગયા છે કુવાટીંબા। તો તમને જોઈ શકો છો અહીંયા આ બજાર છે થોડું અને જ્યાંથી તમે ખરીદી કરી શકો છો। બાકી બધા અમારા ગામના બધા આગળ છે અને અમને હું અને ભૂપેન્દ્રને એમ છીએ એટલે આગળ તમને મંદિર બધું બતાવું। ખાલી સિમ્પલ તો મિત્રો, જે કુવાટીંબાની અંદર ગરમ પાણીના કુંડ છે એ તમને હું બતાવું। બાકી નજારો જુઓ તમે, જબરજસ્ત છે। આ જોઈ શકો છો ગરમ પાણીના કુંડ છે આ બધા, અને અહીંનો વ્યૂ જુઓ કંઈક આવી રીતનો છે। ટોપી છે, ટેસ્ટિંગ તો ખરી બધી થાય સર, માતાજી આવે એવું લાગે।
તો મિત્રો હાલમાં અમે ટુવા ટીંબાની અંદર છીએ. તો ટુવા ટીંબાનો વ્યૂ કંઈક આવો છે. બાકી ટુવા ટીંબા વિશે તમારે શું કહેવું છે? એના ડેવલપમેન્ટ વિશે કંઈ કેવું છે? જોવા જેવું તો સારું છે. તમે જોઈ શકો છો, આમ કેમેરાની અંદર દેખાડી શકો કઈ રીતે વ્યવસ્થા અને પાણી છે. આ બાજુનો વિસ્તાર બી તમે અહીંયા જગ્યા એકદમ સરસ છે, પણ જે છે અહીંયા ડેવલપમેન્ટની જરૂર છે. કચરો બહુ બધો ફેલાઈ ગયો છે. અહીંયા થોડી એવી કચરા પેટીની ને લોકોને સ્વચ્છતા રાખવાની જરૂર ખૂબ જ છે. કેમ કે ચારે બાજુ જુઓ તો વધારે પડતો ગંદવાડ અને કચરો જોવા મળે છે. આપણે તો ભગવાનના માણસ, આપણે જે સાચી વાત, ખોટું કહેવું આપણી આદત નથી. બાકી લોકો બહુ બધા આવે છે, બહુ બધા માને પણ છે. બહુ સરસ વાત છે. પણ બાકી આ જે કચરો જે ફેલાવે છે ને એ થોડું માપે કરવું પડે એવું લાગે આપણને. બાકી તમારી શું રાય છે એ જરૂર કોમેન્ટમાં જણાવજો. બાકી મળીએ આપણે વિડીયોની આગળ. તો મિત્રો, આ જગ્યા પાંડવોના સમયની છે અને આ જગ્યા પર લોકો દૂર દૂરથી અસ્થિ વિસર્જન કરવા પણ આવે છે. બાકી અહીં પર ગરમ પાણી અને ઠંડા પાણીના કુંડ આવેલા છે, જેની અંદર નાહવાથી આપણને ચામડીના રોગોથી રાહત મળે છે. બાકી આ જગ્યા બહુ જ જોવાલાયક છે. વિડીયોની આગળ બન્યા રહો. વિડીયો ઉતરે, વિડીયો બધાનો. પટાટા આવે. બે શબ્દ આ જગ્યા વિશે થોડું બધા તો ગાય બે શબ્દ બે મામૂલી બે શબ્દ ગમે. આ ભૂમિ છે ને, જે પાંડવો એમ કહીએ ને, પાંડવો આગળથી ફરતા 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 પાવાગઢને પાંડુને એમ કરતાં કરતાં આવ્યા હોય દામોદર આ સ્થળ એ ભૂમિ, આ પાવન ભૂમિ. એટલે એના થકી આપણે કેમ આપણે ભૂમિની અંદર પાણી કેમ નથી કરવા, પવિત્ર થવા, કોઈ પણ હેન્ડીના સાલ્યાના ફર્યાના ભૂયાના કોઈ પણ થયું હોય તો આપણે પવિત્રતા છીએ. એટલા માટે આપણે આ બધું કરવું. છોકરો તમારે પ્રાપ્ત કરવા છે એના માટેના છે. 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, 10 હોય, બરાબર આવું છે. 30 કરા કરતો તો આપણે ઈચ્છા હોય ઘેર બનાવવા કરતા ના, ઘર નહીં બનાવવાના. આ છોકરો પ્રમાણે ના 5 છોકરા થાય તો બીજા 6 મિલી, 8 મિલી, 9 મિલી આવું બધું છે. ઓહો હો. ઓકે. અરે અમે પ્લોટ બનાવી એમ शीशा था. चलो
તો મિત્રો કુવા ટીમ્બાની અંદર અમે લોકો અંદર ફરી લીધું અને નાસ્તો બાસ્તો બધો કરી લીધો છે. હવે આ બગદો લીધો છે એટલે આવું જવાનું છે ઘરે. બાકી બધા છે આપણે ઇકો ગાડીના ડ્રાઈવર હાલ આવી જાય બધા તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આ રહી આપણી ઇકો ગાડી.